ભાઈ રામાપીરનો એક મોટામાં મોટો ચમત્કાર જોવા મળ્યો છે. અત્યારે હાલ ભાઈ તમે લાઈવ જુઓ કે રામાપીરની મંદિરે જે ભાઈ આરતી થતી હોય એ આરતી સમયે આ ઘોડો ભાઈ સવારે અને સાંજે રામાપીરની આરતી શરૂ થાય એટલે ભાઈ ગમે તે જગ્યાએ હોય ત્યાંથી ભાઈ ભાગીને રામાપીરના મંદિરે આવી જાય અને બંને ટાઈમ રામાપીરની આરતીમાં હાજરી આપે છે આ ઘોડો. ભાઈ આ મંદિર અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ રામાપીર હાજરો હાજર છે અને રામાપીરના પરચા આજે પણ અમને જોવા મળે છે. તો હા ભાઈ, 12 બીજના ધણી રામાપીરના ચમત્કાર આજે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે. તમે જોયું કે રણુજાની અંદર દર બીજે લાખો અને હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે. તો કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ જો તમે રણુજામાં રામાપીરની બીજ ભરવા જતા હોય અને અત્યારે હાલ આ સમયે રોડ રસ્તા ઉપર ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે, તમારા સાથે લૂંટફાટના કિસ્સાઓ બનતા હોય છે અને જો કદાચ ભાઈ તમારા ગામ કે તમારા આજુબાજુના વિસ્તારની અંદર ભાઈ રામાપીરનું મંદિર હોય તો તમે ત્યાં જઈને પણ દર્શન કરી શકો છો. રામાપીર એ મંદિરમાં પણ ક્યાંક ને ક્યાંક હાજરો જ હોય છે. એવી જ કંઈક ઘટના આ મંદિરમાંથી સામે આવી છે. બધા લોકો રામાપીરની બીજ ભરવા માટે રણુજા જતા હોય છે, પણ આ ગામની અંદર ભાઈ રામાપીરની બીજ ભરવા ગામના લોકો ભાઈ રણુજા નથી જતા પણ આ મંદિરમાં જ આવે છે. અને અહીંયા ભાઈ એક ચમત્કાર જે કે ઘોડી ભાઈ આરતીના સમયે ગમે તે જગ્યાએ હોય તો રામાપીરની આરતી જ્યારે થવાની ચાલુ થાય એટલે ભાઈ આ ઘોડો ત્યાં આરતીમાં હાજરી આપે છે. એ જ છે ભાઈ રામાપીરનો મોટામાં મોટો ચમત્કાર. હવે જો ભાઈ તમે રામાપીરને માનતા હોય તો આ વિડીયો તમારા 2-3 મિત્રો સાથે શેર કરજો એટલે ભાઈ અમને પણ જોવા મળે કે જો ભાઈ રામાપીરનો ચમત્કાર આજે પણ હાજર છે. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સની અંદર રામાપીર વિશે સારી સરસ મજાની કોમેન્ટ કરતા જજો. અને અત્યારે હાલ ભાઈ દર બીજે ઘણા બધા એક્સિડન્ટો થતા હોય છે, ઘણા બધા લોકો પોતાના પરિવારના સભ્યોને ગુમાવતા હોય છે. તો ભાઈ મારું કહેવું તો એટલું જ છે કે ભાઈ જો તમે 1000 કિલોમીટર 500 કિલોમીટર કાપીને રણુજા રામાપીરના દર્શન કરવા માટે જતા હોય તો ભાઈ તમારા ગામની અંદર કે તમારા આજુબાજુ ગામડાની અંદર રામાપીરનું મંદિર હોય તો ત્યાં જઈને દર્શન કરશો તો પણ ભાઈ રામાપીર તમારા ધાર્યા કામ કરશે. આ વાત ઉપરથી ભાઈ તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. ભાઈ હું એવું પણ નથી કહેતો કે તમારે રણુજા રામાપીરની બીજ ભરવા ન જવું જોઈએ, પણ ભાઈ આપણે પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ધ્યાન રાખવાની જરૂર છે. તમે સરસ મજાની એક કોમેન્ટ કરતા જજો.